મિત્રો અત્યારે અમારી ફાટી રહી છે હાવ ફૂલ ફૂલે ફૂલ. હવે જોવા જાય પાછું શું હતું કે હું નહીં એમ. હવે હાલ્યા જાય છે પાછા. વિડીયો જોજો તમે, કટ બટ નથી કરતા અમે. ચાલુ વિડીયો છે. હવે ખરેખર હતું તો ખરી અહીંયા કાંઈક, પણ તમે જોવો વિડીયોમાં કઈ ક્લિપ નહીં આવે, તમે જોઈ લેજો બરોબર. અહીંયા કાંઈક તો હતું, કાંઈક તો ધીમે ધીમે એલા. ખુરશી કાને દેખાતી ભાઈ? મને તો બીક લાગે ભાઈ. ખુરશી કાને દેખાતી? એ રાજલો છે એલા, રાજલો છે એલા, ભાઈ આ તો રાજલો છે. હું એલા તું બીક તો મારો રાજલો. અરે ભાઈ તો અહીંયા અમને આપણા રાજભાઈ મળી ગયા છે, અને રેન્ડમલી ભાઈ આવી ગયો છે. એને ખબર નથી અમે આ વિડીયો બનાવવા આવ્યા છે એમ. હું તો યાર ફોનમાં મતતો તો યાર. રાજભાઈ એમનેમ આવી ગયા છે. તો હવે જોઈએ હજી આની આગળ આપણે શું કરવું. એટલે ઓલા બેબી તો ભેગા થઈ કેમ બધા? મિત્ર મંડળી ઓલા બે ક્યાંક ખોવાઈ ગયા છે. હવે એ બીકના માર્યા વયા ગયા હોય કે પછી ક્યાંક કામ આવી ગયું હોય એ નથી ખબર, પણ એ બેને અત્યારે ગોતી તો લીધા છે. આખા કારખાનામાં અમે રખડી લીધા છીએ. અહીંથી માંડી ઠેઠ ઓલા ખૂણા સુધી અમે જઈ આવ્યા છીએ, પણ ત્યાં કોઈ છે નહીં. એટલે હજી એને અમે ગોતી એકવાર પાછી ઓલી જગ્યાએ જઈ આવું છે ભાઈ. હાલો જઈએ. જ્યાં ગયા હતા ને ત્યાં જવું, એકવાર પાછા આટો મારતા આવી, ત્યાં જઈને શું થાય એ તમને હમણાં બતાવી. તો મિત્ર મંડળી અત્યારે તો ફૂલ ફાટી રહી છે અમારી, મારી રાજભાઈની. અને આ જગ્યાએ અમે પૂગી તો ગયા છીએ. હવે રાજલા ઓલા બે છે, શું કેવું તારું? એ બે જ છે, બે જ છે. નક્કી ઈ બે જોવા જોઈએ. ક્યાં ગયા? આવ ભાઈ કોઈ છે તો નહીં ભાઈ. રાજલા ભાણા. હા તો ભાઈ અત્યારે તો ત્રણ ઓલા ગાયબ થઈ ગયા છે ને. હવે શું થયું છે એ કઈ ખબર પડી છે નહીં. અને હું ઘેરે ભાગું છું. એટલે ફોન વાગે છે, ફોન છે મારી પાસે. અનનોક નંબરમાંથી ફોન આવે છે, અને આ ફોન દિવલાનો ફોન છે. ફોન ઉપાડીએ આપણે. હાલો, કારખાને કોણ બોલો? કારખાને તમે કોણ બોલો? ફોન કપાઈ ગયો છે ભાઈ. અને કારખાને આવ, અનનોક નંબરમાંથી ફોન હતો. હવે જાવું કે ન જાવું, શું કરવું એ વિચારવું છે. હવે પેલા તો મારે ઘેરે જવું જોહે, પણ ઓલા ત્રણેય ખોવાઈ ગયા છે એટલે એને ગોતવા તો જોહે. કારખાને જવું જ જોહે મારે. તો કારખાના બાજુ જઈએ. હવે જઈને હમણાં તમને બતાવું ત્યાં શું સીન થાય છે બધોય. અને તમે આવું કોઈ દી કરતા નહીં, હું તો તમને કહું છું. અમે તો જો મજાકમાં પોડકાસ્ટ ઉતારવા આવ્યા હતા, આવી રીતે મજાક કરવા આવ્યા હતા, પણ ખરેખર જો આવું થઈ ગયું, રાજ એમને ભેગો થઈ ગયો છે. એમને ઓલા બે ખોવાઈ ગયા છે, રાજલો ખોવાઈ ગયો છે, અને આવું બધું શું થાય છે એ નથી ખબર, પણ હમણાં તમને બતાવું બધું. હા તો મિત્રો આપણે અહીં પૂગી તો ગયા છીએ ને. હવે રાજલો અહીંયા સૂતો છે. તો હવે કેમ સૂઈ ગયો એ તો રામ જાણે. હવે અહીંયા સૂઈ તો ગયો છે રાજલો. રાજલા, એ રાજલા આનાથી મિત્રો જેમ બને માઘું રહેવું, કારણ કે એ શું કર્યું એ આપણને ખબર નથી. રાજલા, એ પાણી લઈ આવવું જોઈએ મિત્રો આની હાટું. અહીંયા બાજુમાં જ કુંડી છે એટલે વાંધો નથી આપણે પાણીનું. મને અત્યારે એમ રાજલા, એ ક્યાં હતો તું? ક્યાં હતો? ઊભો થા. ક્યાં તું ભયો? ક્યાં ગયો હતો? પગથી ચડ્યો તો હું તો પડી ગયો તો. હું તો આખો ખુલ્લી થી ખબર પડી. હું અહીંયા છું તો તારી યારે થયું હું? મને કાંઈ ખબર નથી. તો ફોન કોઈએ કર્યો હતો મારામાં? મેં ફોન જ નથી કર્યો. તારો ફોન ક્યાં? મારો ફોન મને નથી ખબર. તો ઓલા બે ક્યાં? મને નથી ખબર. હું તો પડી ગયો તો. અત્યારે ઉઠાડતી ખબર પડી તું આવ્યો એકલો. એ ક્યાં છે મને નથી ખબર. તો મિત્ર મંડળી અત્યારે તો ઓલાને બધે ગોતી લીધા છે, ક્યાંય મળતા નથી. અહીંયા આવી ટાંકીઓમાં બધે ગોતી લીધા છે. આમાં ક્યાંય મળતા નથી ઈવડા. ઈ ખાડામાં તો ખાડામાં અહીંયા આ ખાડામાં કંઈક હોય તો અહીંયા ઠેઠ
દેખાય તમને ત્યાં સુધી. ભાઈ ફોન આવ્યો તારામાંથી? મારો ફોન ક્યાં છે? રાતનો ફોન આવ્યો. તારો ફોન ક્યાં છે? મારો ફોન ક્યાં છે? હાલો હાલો હેલો, હા તમે ક્યાં હો લે? તમે ક્યાં છો? અમે સાહેબ ભૂલે હીલા. તો પુલે કેમ પૂકી ગયા તમે? કાંઈ ખબર નહીં હવે. ઉભા રહ્યો, અમે આવી ન્યા જ રહેજો, અમે આવ્યો. ઝપટ આવો, ઝપટ. હા હા. હાલે, હાલે, હાલે. તો મિત્ર મંડળી ઓલાનો ફોન આવ્યો હતો ને એ બધા પુલે છે ઈને કોણ કોણ છે એ નથી કીધું, પણ એનો ફોન આવ્યો ને એ પુલે છે. હવે હું ને રાજભાઈ જાય છીએ અમે અત્યારે પુલે, જલ્દી જઈને ત્યાં જોઈ કે શું થયું છે એ બધું. તો મિત્ર મંડળી આપણે પુલે તો પૂગી ગયા છીએ ને ઓલા બેઠા તો છે અત્યારે અહીંયા બેઠા છે. આ કોણ પડ્યું છે ના? એ આ કોણ? ભવલા માથામાં કંઈક લાગ્યું. કેમ કરતા? કાંઈ ખબર નહીં. આયા જાય ગઈ, આયા પીડા હતા. હેઠે પડ્યા હતા. ક્યાં તમે ક્યાં હતા? આની હેઠે. અહીંયા નીચે હતા તમે? મારો મોબાઈલ તો- ક્યાં મૂકો છે લાય? ફોન કેમ કર્યો એમાંથી? આના ફોનમાં થોડું. આનો ફોન આ નીચે પડ્યો હતો એમ? હું તો વાં પડ્યો હતો. તો હવે આ તો વાં પડ્યો હતો, રાત તો હમે હતો. અમે તો ઉઠ્યા તો તમે ત્યાં બોલા તું રાતને ઉઠાડતો હતો ને તો એનો અવાજ સંભળાતો હતો, પછી અમે ઉઠ્યા તો અહીંયા ફોન પડ્યો તો ફોન કર્યો પછી. એટલે આને ઉઠાડ્યો તો એ જ તમે જાગ્યા એમ? આને માથામાં કંઈક લાગી ગયું છે ભવલાને, અહીંયા પાછળ પાછળ લાગી ગયું છે સારું એવું. તો આવું બધું થાય છે. હજી હવે જોઈએ આપણે આગળ કે શું થાય છે. હજી એકવાર જવું છે એ જગ્યાએ. હવે નથી જવું. હવે નથી જવું ભાઈ, નથી જવું. રાજભાઈ જવું છે? હવે નથી જવું ભાઈ. તો મિત્રો હવે અમે તમને એમ કહેવા માંગી કે આવું હોરર ઇન્સિડન્ટ તમે કરતા નહીં. અમે તો મજાકમાં કરી લીધું છે, પણ તમે હવે કોઈથી કરતા નહીં. તો મિત્ર મંડળી, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, ફોલો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. માથામાં દુખે છે.